હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ડાયપોલની. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે સિંગલ પોલ જે ચાર્જ હોય, સિંગલ ચાર્જ હોય એની વાત કરી હતી. બરાબર, પોઝિટિવ નેગેટિવ એનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. બરાબર, પછી ઘણા બધા ચાર્જને કારણે, સુપરપોઝિશનના કારણે જે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એની વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ડાયપોલ વિશે. બરાબર, ડાયપોલ છે એ શું છે, બરાબર, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હોય, પછી ડાયપોલનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર, એની એક્સિસ ઉપર અને એને લંબ એક્સિસ ઉપર બંને ઇલેક્ટ્રિક ફિલ્ડ જોશું. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની લાક્ષણિકતા જોશું. બરાબર, અને ઇલેક્ટ્રિક ફ્લક્સ વિશે પણ જોશું. ઓકે, સો લેટ સ્ટાર્ટ. ઇલેક્ટ્રિક ડાયપોલ. બરાબર, ઇલેક્ટ્રિક ડાયપોલ કોને કહેવાય કે જેની અંદર બે ચાર્જ હોય અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે ફાઇનાઇટ હોય. બંને ચાર્જનું મૂલ્ય સેમ હોય બટ એની સાઇન છે એ ઓપોઝિટ હોય. બરાબર, તો એને ઇલેક્ટ્રિક ડાયપોલ કહેવાય. બરાબર, જો હવે ચાર ચાર્જીસ હોય, બે પોઝિટિવ બે નેગેટિવ, તો એને ક્વોડ્રુપોલ કહેવાય, ચાર પોલવાળી. બરાબર, આની અંદર ડાયપોલ એટલે કે બે ચાર્જવાળું. બરાબર, એક પોઝિટિવ એક નેગેટિવ, બંને વચ્ચેનો ડિસ્ટન્સ છે એ ફાઇનાઇટ હોય. અને ડાયપોલ હોય એટલે એની ડાયપોલ મોમેન્ટ હોય. ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ હોય. બરાબર, એની ડાયરેક્શન છે એ નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફની હોય. A system of two equal and opposite charges separated by a finite distance is called a electric dipole. બરાબર, બે ક્લિયર. As shown in figure, the two electric charges of electric dipole are plus q and minus q, and distance between them is 2a. Electric dipole moment small p vector of a system can be defined as follow. હવે ઇલેક્ટ્રિક ડાયપોલ કોને કહેવાય? ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું? તો કોઈ પણ એકનો ચાર્જ મલ્ટીપ્લાય બાય બંને વચ્ચેનું ડિસ્ટન્સ એ કરી નાખો એટલે ડાયપોલ મોમેન્ટ તમને મળી જાય. બરાબર, તો દરેક વખતે જે ડિસ્ટન્સ છે એ 2a 2b અથવા તો 2d એવું ડિસ્ટન્સ લેવામાં આવે. શું કામ? કેમ કે આનું સેન્ટર તમે ગણો, ડાયપોલનું જે સેન્ટર હોય ત્યાંથી એક તરફ એનું ડિસ્ટન્સ એ હોય ને બીજી તરફ એનું ડિસ્ટન્સ એ હોય એવું ગણવામાં આવે છે. એટલે કે એને 2a તરીકે લેવામાં આવે છે. ક્લિયર? એટલે ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ 2aq થાય. 2aq કોઈ પણ એક ચાર્જનું મૂલ્ય. બરાબર, ધ એસઆઈ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ કુલમ ઇન્ટુ મીટર. બરાબર, ચાર્જનો એકમ કુલમ અને ડિસ્ટન્સનો એકમ મીટર, એટલે એનો એસઆઈ યુનિટ થશે કુલમ ઇન્ટુ મીટર. ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી એન્ડ ઇટ્સ ડાયરેક્શન ઇઝ ફ્રોમ નેગેટિવ ચાર્જ ટુ પોઝિટિવ ચાર્જ. બરાબર, ઇલેક્ટ્રિક ડાયપોલ છે એ વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિ છે અને એની દિશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફની હશે. બરાબર, જે અહીંયા દેખાડેલી છે. The net electric charge on a electric dipole is zero, but its electric field is not zero since the position of the two charges is different. બરાબર, શું કે છે? એનો જે નેટ ચાર્જ હોય એકબીજાનું જે વેલ્યુ હોય એ કેન્સલ આઉટ કરી નાખે એટલે નેટ ચાર્જ ઝીરો ગણવામાં આવે ડાયપોલનો, પણ એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઝીરો નથી. બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો આની પોઝિટિવ ટુ નેગેટિવ જે ફિલ્ડ લાઇન હશે એ બધી બનતી હશે. બરાબર, આ ટાઈપની જે ફિલ્ડ લાઇન હશે એ પોઝિટિવ ટુ નેગેટિવ આવી રીતે હશે. બરાબર, આખી જે ઇલેક્ટ્રિક ફિલ્ડની અને સેમ આમાં પણ આવી રીતે આમ જેમ મેગ્નેટમાં જેમ મેગ્નેટની અંદર જે ડાયપોલ હોય છે, બરાબર, એની જેમ જ આ બંને ડાયપોલ કામ કરશે. બરાબર, ચુંબકમાં શું હોય છે કે બંધ ગાળા રચે છે, અહીંયા બંધ ગાળો રચાતો નથી. બરાબર, ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવીય ચાકમાત્રા કહેવાય ગુજરાતીમાં એને. બરાબર, દ્વિધ્રુવીય ચાકમાત્રા. પોલ એટલે ધ્રુવ. ઓકે, બીજું કે ઇફ લિમિટ ક્યુ ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એન્ડ 2a ટેન્સ ટુ 0, એનો મતલબ શું? તો કે જે ચાર્જ છે એની વેલ્યુ વધતી જાય ઇન્ફાઇનાઇટ સુધી, એટલે કે એનું મૂલ્ય વધતું જાય અને બંને વચ્ચેનું અંતર છે એ 0 ગણાય તો શું થાય? તો કંઈ બે એકબીજા ઉપર સુપર ઇમ્પોઝ થઈ જાય. બરાબર, ધારો કે એક ચાર્જ અહીંયા છે તો બીજો ચાર્જ પણ એની ઉપર જ આવી જાય જો બંને વચ્ચેનું અંતર 0 હોય તો. બરાબર, તો P ઇઝ ઇક્વલ ટુ 2aq એ તો સૂત્ર તો એ જ દેવાનું. ધેન ધ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇઝ કોલ્ડ પોઈન્ટ ડાયપોલ. બરાબર, બે ચાર્જ જોઈને એકબીજા ઉપર સંપાત થતા હોય, બરાબર, તો એને પોઈન્ટ ડાયપોલ કહેવાય. બરાબર, કેમ કે એક જ પોઈન્ટ ઉપર બંને ભેગા થાય એટલે એને પોઈન્ટ ડાયપોલ કહેવાય. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણી ડાયપોલની. ડાયપોલ શું કહેવાય? ડાયપોલ હોય એટલે એની ડાયપોલ મોમેન્ટ હોય, એનું વેલ્યુ થઈ ગઈ, ચાર્જ થઈ ગયું, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ ગયું, એની ડાયરેક્શન થઈ ગઈ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડાયપોલ. બરાબર,
ડાયપોલ છે તો એના કારણે હવે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એની આજુબાજુ એની વાત કરીએ, બરાબર. સો ટુ ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ એન ઇલેક્ટ્રિક ડાયપોલ, place the coordinate system such that its z axis coincide with the dipole and origin of the system coincide with the center of dipole. The separation between the charges of the dipole plus q and minus q is 2a. Here we will determine the electric field at a point on the axis as well as point on the equator of dipole. શું કહે છે કે ડાયપોલના કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ માપવા માટે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ લઈએ. એની અંદર ઝેડ એક્સિસ ઉપર ડાયપોલ ઊભી છે એવું તો આપણે ધારી લઈએ, બરાબર. આકૃતિમાં દેખાડું તમને. ધારો કે આ ઝેડ એક્સિસ છે અને ડાયપોલ અહીંયા એની ઉપર ઊભી છે ને ઓરિજિન ઉપર ડાયપોલનું સેન્ટર છે. એટલે જો બંને વચ્ચેનું અંતર 2a હોય તો ઓરિજિનથી પ્લસ ક્યુનું અંતર છે એ અને ઓરિજિનથી માઇનસ ક્યુનું અંતર પણ એ થાય, બરાબર. અહીંયા પ્લસ ચાર્જ છે, અહીંયા માઇનસ ચાર્જ છે, એટલે આખી ડાયપોલ થઈ ગઈ. બંને વચ્ચેનું અંતર 2a છે અને ઓરિજિન બેના સેન્ટર ઉપર છે, બરાબર. હવે આપણે શું ફાઇન્ડ કરવાના છીએ તો કઈ ડાયપોલની એક્સિસ જે છે એ આ એક્સિસ કહેવાય, બરાબર. કેમ કે ઝેડ એક્સિસ ઉપર છે એટલે આ ડાયપોલની એક્સિસ થઈ. એ એક્સિસ ઉપર પી પોઈન્ટ પાસે એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે એ આપણે ગોતવાના છીએ, પ્લસ ડાયપોલની ઇક્વેટર ઉપર એટલે કે ડાયપોલના લંબ એક્સિસ ઉપર ક્યુ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે એ ગોતવાના છીએ, બરાબર. તો આ બે આપણે ગોતવાના છીએ. ક્લિયર? બે રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ગોતવું પડે, બરાબર. આ એક ડાયપોલની એક્સિસ ઉપર અને ડાયપોલને લંબ એક્સિસ ઉપર અથવા તો ઇક્વેટર ઉપર, બરાબર. સો ધારો કે પી પોઈન્ટ છે એ ઝેડ એક્સિસ ઉપર જ છે અને એ પી પોઈન્ટના યામ છે એક્સ વાય ઝેડ. તો એમાં એક્સ વાય તો 0 હશે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝેડ એનું યામ પોઈન્ટ છે. અને આ વાય એક્સિસ છે તો ક્યુમાં વાય એક્સિસ ઉપર પોઈન્ટ હોય તો એના એક્સ અને ઝેડ યામ છે 0 હોય, બરાબર. એટલે ક્યુ પોઈન્ટ છે એના યામ શું હશે? વાય. એટલે વાય એક્સિસમાં ઓરિજિનથી વાય જેટલા અંતરે દૂર હશે. ક્લિયર થઈ ગયું, બરાબર. તો પહેલાં આપણે જે પી પોઈન્ટ છે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતીએ ડાયપોલના કારણે, બરાબર. As shown in figure, we want to determine the electric field at a point P on the axis of dipole, બરાબર. જે પી પોઈન્ટ દેખાડ્યું ત્યાં ડાયપોલની એક્સિસ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવું છે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચાર્જને કારણે, એટલે કે જે આખી ડાયપોલ બને છે એના કારણે. Let the point P be a distance z from the origin. એનું ડિસ્ટન્સ કેટલું છે ઓરિજિનથી પી પોઈન્ટનું? z જેટલું. Hence the distance from the point P will be z minus a and z plus a from charge plus q and minus q respectively. શું કહે છે? આ ઓરિજિન છે, અહીંયાથી એનું ડિસ્ટન્સ કેટલું છે પોઈન્ટ પીનું? z જેટલું, બરાબર. તો પ્લસ ક્યુથી એનું ડિસ્ટન્સ કેટલું થયું? પ્લસ ક્યુથી એનું ડિસ્ટન્સ થશે z માઇનસ એ જેટલું, બરાબર. આ અહીંયાથી એટલું ડિસ્ટન્સ આપણે જોતું છે પ્લસ ક્યુથી ઝેડ જેટલું. તો ટોટલ કે આપણે કેટલું થશે? ટોટલ છે ઝેડ, એમાંથી એ જેટલું બાદ કર્યું તો એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય ઝેડ અને ક્યુ વચ્ચેનું, બરાબર. તો એ થઈ ગયું ઝેડ માઇનસ એ. અને માઇનસ ક્યુથી એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો ઓરિજિનથી એટલું ઝેડ છે અને અહીંયાથી એટલું એ છે તો એ પ્લસ ઝેડ, એટલે કે તમે ઝેડ પ્લસ એ કહી શકો, બરાબર. તો માઇનસ ક્યુથી એનું ડિસ્ટન્સ છે ઝેડ પ્લસ એ અને પ્લસ ક્યુથી ડિસ્ટન્સ છે ઝેડ માઇનસ એ, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ પી ડ્યુ ટુ ચાર્જ પ્લસ ક્યુ ઇઝ, બરાબર. પ્લસ ક્યુ ચાર્જ છે એના કારણે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય તો આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર કે ક્યુ અપન આર સ્ક્વેર, બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ડ્યુ ટુ પ્લસ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપન આર સ્ક્વેર. તો ડિસ્ટન્સ કયું લેવાનું? ઝેડ માઇનસ એ, કેમ કે એનું ડિસ્ટન્સ પ્લસ ક્યુથી કેટલું છે? ઝેડ માઇનસ એ જેટલું, એનો સ્ક્વેર ઇન્ટુ પી કેપ. પી કેપ શું છે? એ એની ડાયરેક્શનનો યુનિટ વેક્ટર છે જે દિશા દર્શાવે છે, બરાબર. વેર પી કેપ ઇઝ અ યુનિટ વેક્ટર અલોંગ ધી ડાયપોલ એક્સિસ ફ્રોમ માઇનસ ક્યુ ટુ પ્લસ ક્યુ. એ માઇનસ ક્યુથી પ્લસ ક્યુની ડાયરેક્શન દેખાડે છે. આને ઇક્વેશન નંબર 1 આપીએ, બરાબર, આપણા ક્વેશ્ચનમાં. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ પી ડ્યુ ટુ ચાર્જ માઇનસ ક્યુ ઇઝ, માઇનસ ક્યુના કારણે તો પણ એમાં પણ સેમ આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્યુની વેલ્યુ શું લેવાની? માઇનસ ક્યુ, એટલે માઇનસ બાર આવી જશે. એટલે એ થશે માઇનસ કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર એટલે કે ડિસ્ટન્સ ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર, બરાબર, ઇન્ટુ પી વેક્ટર. એટલે બંને ચાર્જને કારણે અલગ અલગ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું. હવે આપણે શું કરશું? સુપરપોઝિશન થિયરમ. બે ચાર્જ છે, બરાબર. એકોર્ડિંગ ટુ સુપરપોઝિશન પ્રિન્સિપલ ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ પી ઇઝ, નેટ કેટલું થાય? બીના સરવાળા જેટલું. સો
ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ પી એટલે કે ઝેડ પાસે ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ, બરાબર, એ બેનો બેઝિક સરવાળો એટલે એ થશે કે ક્યુ, બીજી ટર્મ માઇનસ હતી, કે ક્યુ બેમાં કોમન છે એ બહાર કાઢી લો એટલે 1/z માઇનસ એ સ્ક્વેર માઇનસ 1/z પ્લસ એ સ્ક્વેર આવું વધશે, બરાબર. આનો તમે લસા લેવો એટલે શું થશે, ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર છે, બરાબર, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર, એ આ બાજુ મલ્ટીપ્લાય થશે અને ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર એ આ બાજુ મલ્ટીપ્લાય થશે. પછી જે ઉપર વધશે, બરાબર, એનું તમે સાદું રૂપ આપશો એટલે કે ઝેડ સ્ક્વેર પ્લસ 2z એ પ્લસ એ સ્ક્વેર, બરાબર. આ પહેલી ટર્મ થશે માઇનસ, લસા લીધા પછીની વાત કરું છું, અંશમાં જે વધશે માઇનસ કૌંસમાં ઝેડ સ્ક્વેર માઇનસ 2z એ પ્લસ એ સ્ક્વેર, બરાબર. આવી રીતે વધશે. છેદમાં શું વધશે, ઝેડ માઇનસ એ હોલ સ્ક્વેર અને ઝેડ પ્લસ એ હોલ સ્ક્વેર, એ બંનેનું થશે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, બરાબર, ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનું હોલ સ્ક્વેર થશે, બરાબર. અહીંયા પણ સ્ક્વેર આવશે, બરાબર. એટલે હવે આ તમે કાઉન્સ ખોલશો તો ઝેડ સ્ક્વેર પ્લસ અને ઝેડ સ્ક્વેર માઇનસ કેન્સલ આઉટ થશે, આની નિશાની પ્લસ થઈ જશે એટલે 2z એ એટલે એ 4z એ થશે અને એ સ્ક્વેર કેન્સલ આઉટ થશે એટલે વધશે કેટલું, 2z એ એટલે કે 4z એ જેટલું વધશે અને છેદમાં એ માઇનસ બી ને એ પ્લસ બી એટલે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું થશે, બરાબર. એટલે અંશમાં કેટલું વધશે લસા લીધા પછી, 4z એ અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર અહીંયા આવશે, બરાબર, એનો હોલ સ્ક્વેર વધશે, બરાબર. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ એટ અ પોઈન્ટ પી કેટલું થશે, 2 આ કે ક્યુ અહીંયા છે, બરાબર, એટલે થશે 2 kpz અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે 2 આ કઈ રીતે થઈ ગયું, બરાબર, તો 2aq ઇઝ ઇક્વલ ટુ પી ધારી લીધું, અહીંયા 4 છે તો 4 ને આપણે 2 × 2 કહી શકીએ, 2 × 2 aq kz, બરાબર, આવું થાય. તો 2aq છે એને આપણે પી લઈ લઈએ તો એ થઈ ગયું 2p kz, બરાબર, અથવા તો 2k pz, ક્લિયર. એટલે અહીંયા જે આનો 4માંથી એક 2 એક એ અને ક્યુ એ ત્રણેય ભેગા કરીને એની જગ્યાએ શું લખી શકાય, ડાયપોલ મોમેન્ટ પી, 2aq ઇઝ ઇક્વલ ટુ પી લખી શકાય, બરાબર. એટલે એ થઈ ગયું 2k pz અપોન ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ યુનિટ વેક્ટર, બરાબર, દિશા દેખાડવા માટે. હવે આપણે એવું સમજીએ કે ઝેડ ઇઝ વેરી ગ્રેટર દેન એ હોય, બરાબર, ધેન એ સ્ક્વેર કેન બી neglected ઇન કમ્પેરિઝન વિથ ઝેડ સ્ક્વેર, બરાબર. ધારો કે આ પોઈન્ટ પી છે એ ખૂબ જ દૂર છે, ઝેડ એક્સિસ ઉપર ખૂબ જ દૂર છે ડાયપોલથી, બરાબર. હવે ડાયપોલ છે એ તો બે ચાર્જ વચ્ચે છે તો ચાર્જની વેલ્યુ તો હાવ નાની હોય ને સાવ નજીક હોય ચાર્જ, બરાબર, તો એ ડાયપોલ બનાવે. એટલે આ જે ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ હોય એ તો બહુ માઇક્રો કે મિલીમાઇ એ રીતનું હોય અને આપણે કોઈ પોઈન્ટ પી પાસે એટલે કે ધારો કે 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર દૂર ગોતતા હોય ડાયપોલ એક્સિસથી, બરાબર, ડાયપોલથી, તો એ માઇક્રો અને મિલીની કમ્પેરિઝનમાં સેન્ટીમીટર છે બહુ મોટું કહેવાય, બરાબર. તો એની કમ્પેરિઝન ઝેડ સ્ક્વેર આરે કરીએ તો એ સ્ક્વેર કાંઈ ન કહેવાય, બરાબર. તો ઝેડ સ્ક્વેરની કમ્પેરિઝનમાં એ સ્ક્વેરને નિગ્લેક્ટ કરી નાખીએ, આ જે ઇક્વેશન આવ્યું ઇક્વેશન 6માં, બરાબર. તો છેદમાંથી ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કરો એટલે એ સ્ક્વેરને નિગ્લેક્ટ કરી નાખો તમે કે બહુ મોટી વેલ્યુ છે, ધારો કે ઝેડ સ્ક્વેર છે એ 1000 છે, કમ્પેરિઝન સમજાવું છું, અને એ સ્ક્વેર છે એ 10 છે, બરાબર. તો 1000નો સ્ક્વેર કરો એમાંથી 10નો સ્ક્વેર બાદ કરો તો કાંઈ ફેર પડે નહીં, બહુ ઝાઝો ફેર પડે નહીં, બરાબર. એટલે આની કમ્પેરિઝનમાં આ નેગ્લિજિબલ છે એવું આપણે માની અને એ સ્ક્વેરને અવગણી નાખીએ છીએ, બરાબર. તો શું થશે, ઝેડ સ્ક્વેર પાછો હોલ સ્ક્વેર છે એટલે ઝેડની 4 ઘાત થશે, ઉપર એક ઝેડ છે નીચે ઝેડની 4 ઘાત એટલે કેન્સલ આઉટ થશે અને ફાઇનલ ઇક્વેશન આવશે E ઇઝ ઇક્વલ ટુ 2kp અપોન ઝેડ ક્યુબ ઇન્ટુ પી કેપ, બરાબર. જો ઝેડની કમ્પેરિઝનમાં એને આપણે નિગ્લેક્ટ કરીએ અથવા તો ઝેડ છે એ ખૂબ જ દૂરનું પોઈન્ટ, બરાબર. ધ ડિરેક્શન ઓફ ધી
ઓફ ધીસ રિઝલ્ટન્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફ્રોમ O ટુ P. આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડાયરેક્શન કઈ હશે? ઓરિજિનથી P તરફની હશે, P પોઈન્ટ તરફની. બરાબર, ક્લિયર? તો આપણને મળી ગયું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ડાયપોલ ઓન ધી ડાયપોલ એક્સિસ, કે ડાયપોલની અક્ષ ઉપર કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે? તો કે આની જેટલું. હવે વાત કરીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ઓન ધી ઇક્વેટર ઓફ ડાયપોલ. બરાબર છે, ડાયપોલની ઇક્વેટર ઉપર વાત કરીએ તો તમે અહીંયા જુઓ તો ક્યુ પોઈન્ટ છે એ આ બેની ઇક્વેટર ઉપર છે. પ્લસ ક્યુ ચાર્જથી ક્યુ પોઈન્ટનું ડિસ્ટન્સ એ આપણને ખબર નથી. સેમ માઇનસ ક્યુથી અહીંયાનું ડિસ્ટન્સ પણ ખબર નથી. એની ડાયરેક્શન કઈ હશે? આ ડાયરેક્શનમાં લાગતું હશે, પોઝિટિવ આઉટવર્ડની સાઈડ. બરાબર, એટલે જે પ્લસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડાયરેક્શન આ ડાયરેક્શનમાં હશે, અને માઇનસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે તો એ આ ડાયરેક્શનમાં હશે, કેમ કે એ અંદરની તરફ હોય ને આ બહારની તરફ હોય. બરાબર, હવે બીજું અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે, તમને ખ્યાલ હોય તો. બરાબર, કાટકોણ ત્રિકોણ બને છે. આ ડિસ્ટન્સ આપણને ખબર છે, આ કેટલું છે? વાય. બરાબર, આ આપણને ખબર છે કેટલું છે? એ. બરાબર, તો આ કાટકોણ ત્રિકોણનો કર્ણ થયો. બરાબર, આ ડિસ્ટન્સ એ છે, આ વાય છે, સેમ આ વાય છે, આ એ છે. તો આ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે, આ કાટકોણ ત્રિકોણનો કર્ણ થાય. તો આની વેલ્યુ કેટલી થાય? તમને પાયથાગોરસનો પ્રમેય ખબર હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ અંડર રૂટ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થાય AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થાય AB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર અને BC સ્ક્વેર. બરાબર, BC સ્ક્વેર. બરાબર, તો અહીંયા એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. AC સ્ક્વેર એટલે કે કર્ણની વેલ્યુ જે છે એ અંડર રૂટ થશે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. સમજાણું? એટલે કે પ્લસ ક્યુથી આ જે આપણું ક્યુ પોઈન્ટ છે એનું ડિસ્ટન્સ છે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અને સેમ માઇનસ ક્યુથી પણ એનું ડિસ્ટન્સ સેમ રહેશે. બરાબર, અને જે ઓકે, ચાલો આગળ આવે એટલે આપણે સમજીએ એને. The perpendicular bisector to the line joining the two electric charges on the dipole is called the equator. બરાબર, જે બે જ્યાં બેને જોઈન કરે છે એટલે કે ઓરિજિન છે ત્યાંથી જે એક્સિસ પાસ થાય છે એને ઇક્વેટર કહેવાય. બરાબર, here we want to determine the electric field at a point Q on an equator. Point Q is at a distance y from the center of a dipole. The magnitude of an electric field due to two charges plus Q and minus Q will be same since they are at equal distance from point Q. બરાબર, ક્યુ પોઈન્ટથી પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને સેમ અંતરે છે, અને એનું અંતર કેટલું હશે? મેં તમને કીધું એમ પાયથાગોરસના પ્રમેય મુજબ અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર જેટલું. બરાબર, સો મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પ્લસ ક્યુ ચાર્જીસ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ કેટલું લેવાનું? વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અંડર રૂટ લેવાનું, બટ એનો સ્ક્વેર છે એટલે એ રૂટ નીકળી જશે. બરાબર, એટલે ડિસ્ટન્સ થશે, ડિસ્ટન્સનો સ્ક્વેર થશે વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. બરાબર, સેમ માઇનસ ચાર્જને કારણે પણ એટલું જ મેગ્નિટ્યુડ થશે. E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેરની જગ્યાએ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર હોલ સ્ક્વેર. ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ માઇનસ એટ અ પોઈન્ટ ક્યુ આર શોન ઇન ફિગર. બરાબર, મેં તમને કીધું એમ કે પ્લસ ચાર્જને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એની ડાયરેક્શન આ હશે. બરાબર, અને માઇનસ ચાર્જને કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હશે એ આ હશે, કેમ કે આની ઇનવર્ડ્સ હોય, આની આઉટવર્ડ્સ હોય. બરાબર, હવે એનો જે થીટા છે, આ જે કોણ બને છે, તો એની એક્સિસ પાસે કયો ખૂણો બને? બરાબર, આ જે એક્સ એક્સિસ હોય તો એને ઈ સાઇન થીટા કહેવાય, અને આ જે આ ડાયરેક્શનમાં જે છે એને ઈ કોસ થીટા કહેવાય. બરાબર, તો જે ઈ સાઇન થીટાવાળા બે છે, ઈ સાઇન થીટા પ્લસ ને ઈ સાઇન થીટા માઇનસ વાળું, એ બે એકબીજાની અસરને કેન્સલ આઉટ કરે છે, અને માઇનસ કોસ થીટા અને ઈ પ્લસ કોસ થીટા એ બંને સેમ ડાયરેક્શનમાં છે. તો આ જે છે એ તમારા ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ઇફેક્ટ કરે, અને આ બે છે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે. બરાબર, એટલે આ બે વિશે આપણે ચર્ચા કરવી પડે. ઓકે, ધ component of E plus and E minus normal to the dipole axis are
E plus sin theta and E minus sin theta respectively. This component cancel out each other since they are of equal magnitude with opposite direction. બરાબર, મેં તમને કીધું એમ સાઇન કમ્પોનન્ટ છે એકબીજાની અસરને કેન્સલ આઉટ કરશે, બટ કોસ કમ્પોનન્ટ છે એ એકબીજામાં એડઅપ થશે. ધી કમ્પોનન્ટ ઓફ E પ્લસ એન્ડ E માઇનસ અલોંગ ધી ડાયપોલ એક્સિસ, કે ડાયપોલની જે એક્સ સાથેની જે સંલગ્ન છે એ E પ્લસ કોસ થીટા અને E માઇનસ કોસ થીટા રિસ્પેક્ટિવલી દે વિલ બી એડઅપ સિન્સ દે આર ઇન ધી સેમ ડાયરેક્શન. એ એડઅપ થશે કેમ કે બે સેમ ડાયરેક્શનમાં છે. ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ક્યુ ઇઝ પોઝિટિવ ઇઝ ઓપોઝિટ સાઇડ ઓફ ડાયપોલ વી હેવ. બરાબર, શું કહે છે, એની જે ડાયરેક્શન છે ડાયપોલની ડાયરેક્શન કઈ છે, નેગેટિવ ટુ પોઝિટિવ આ છે. બટ અહીંયા તમે જુઓ તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડાયરેક્શન ઓપોઝિટ સાઇડ છે. બરાબર, એટલે એને આપણી ડાયપોલ મોમેન્ટની સરખામણીમાં માઇનસ લેવું પડે, એટલે કે આ નીચેની સાઇડ છે. બરાબર, ઓપોઝિટ ઓફ પી કેપ વી હેવ. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ ક્યુ એટલે કે વાય પાસે કેટલું થશે, માઇનસ. હવે આનો બેનો સરવાળો થશે E પ્લસ અને પ્લસ E માઇનસ કોસ થીટા. બરાબર, કોસ થીટા કોમન છે એટલે બહાર કાઢી લો, બેનો સરવાળો કર્યો. અને પી કેપ શું કામ, કેમ કે ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન છે અને એની ઓપોઝિટ છે એટલે એક માઇનસ સાઇન અહીંયા લીધી છે. બરાબર, હવે E પ્લસ અને E માઇનસ બંનેની કિંમત મૂકી દઈએ આપણે, KQ/R², બંને સેમ છે, ઇન્ટુ કોસ થીટાની કિંમત મૂકી. કોસ થીટાની કિંમત શું થશે આમાં, બરાબર, કોસ થીટાની કિંમત શું થશે, કોસ થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ કઈ થશે, આ જો થીટા હોય તો પાસેની બાજુ એ થાય. બરાબર, તો એના છેદમાં કર્ણ એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે પાસેની બાજુ એ વાળી. બરાબર, એટલે કર્ણ પાસેની બાજુ છેદમાં કર્ણનું વેલ્યુ શું છે, y² પ્લસ a² અંડરરૂટ આવશે. બરાબર, એટલે (1/2) છે અને પાસેની બાજુનું મૂલ્ય છે એ સ્મોલ એ. બરાબર, આ બધાનું સાદરૂપ આપીએ તો આ થશે 2kq/y² પ્લસ a². બરાબર, અને આ ઇન્ટુ ગુણાકારમાં છે. બરાબર, એટલે આ બધું ભેગું કરો તમે તો આ થશે 2aq. બરાબર, બધું ભેગું કરો, લસા ને બધું, તો એ આ જે ટર્મ છે એનું સાદરૂપ શું થશે, અહીંયા આપેલું છે. બરાબર, જો માઇનસ કે ને કોમન કાઢી લ્યો, આ બેનો સરવાળો એટલે 2 થશે, 2aq. બરાબર, માઇનસ કે 2aq ને પી કહી દો અને છેદમાં જે y² પ્લસ a² છે વત્તા આખી ઘાત થઈ અડધી ઘાત થઈ એટલે 3/2 થયું. બરાબર, લસા લ્યો તો તમે આવું છે છેદમાં y² પ્લસ a² ઇન્ટુ y² પ્લસ a² રેસ્ટ ટુ 1/2. બરાબર, આવું છે. તો આની એક ઘાત, આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, 1 અને અડધું દોઢ એટલે 3/2. બરાબર, અથવા તો તમે આમ પણ કરી શકો, y² પ્લસ a² રેસ્ટ ટુ 1 + 1/2. બરાબર, આનો લસા લઈ લ્યો, 2 × 2, 2 ને 1 3, તો આ થઈ ગયું 3/2. બરાબર, એવી રીતે પણ તમે કરી શકો છો. ક્લિયર, એટલે એ આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડ -kp/y² પ્લસ a² રેસ્ટ ટુ 3/2 ઇન્ટુ પી કેપ. હવે પહેલા કેસની જેમ જ આમાં ધારી લઈએ કે y ઇઝ વેરી ગ્રેટર દેન a હોય, એટલે કે આ જે પોઈન્ટ છે ક્યુ એ ખૂબ જ દૂર આવેલું હોય ઓરિજિનથી. બરાબર, તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય અથવા તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય એની વાત છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે તો એને આપણે અવગણી નાખીએ. બરાબર, તો y² રેસ્ટ ટુ 3/2 થઈ એટલે y³ થઈ ગયું, એટલે સેમ એ થશે -kp/y³ ઇન્ટુ પી કેપ. બરાબર, from the equation 7 and 11 it is clear that electric field on the dipole at a large distance falls off not as 1/r² but as 1/r³. બરાબર, શું કહે છે કે ડાયપોલથી ખૂબ જ દૂરના અંતર માટે, બરાબર, ખૂબ દૂરના અંતર માટે જે
ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે નહીં, બટ વ્યસ્ત ક્યુબના નિયમ પ્રમાણે લાગે છે, બરાબર. કેમ કે છેદમાં ક્યુબ આવે છે, આના છેદમાં પણ ક્યુબ આવે છે અને પેલાના છેદમાં પણ ક્યુબ આવે છે. એટલે જો ડાયપોલથી દૂરના અંતરની ઇલેક્ટ્રિક ફિલ્ડ માપતા હોય તો એ જેમ જેમ તમે દૂર જાઓ એમ ઘનના સમપ્રમાણમાં ઘટતું જાય, બરાબર. ઘનના વ્યસ્તના ક્રમમાં ઘટતું જાય, બરાબર. એટલે ડિક્રીઝિંગ બાય ધી ઓર્ડર ઓફ આર ક્યુબ, ઇન્વર્સલી આર ક્યુબ, બરાબર. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે બંને ડાયપોલનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એની ઇક્વેટર ઉપર અને એની એક્સિસ ઉપર, બરાબર. સો ડાયપોલ સમજી ગયા, હવે એની વાત પણ કરી લીધી, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ ગોતી લીધું, બરાબર. હવે વાત કરીએ કે બિહેવિયર ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, કે કોઈ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની અંદર આપણે ડાયપોલને મૂકીએ તો શું થાય, બરાબર. અને પછી જોશું કે કોઈ અનયુનિફોર્મ છે, નોટ યુનિફોર્મ હોય, કે જેમાં અસ્તવ્યસ્ત મેગ્નેટિક ફિલ્ડ હોય, એની અંદર મૂકીએ તો શું થાય. સો એઝ શોન ઇન ફિગર, એન ઇલેક્ટ્રિક ફિલ્ડ, એન ઇલેક્ટ્રિક ડાયપોલ ઓફ moment P is equal to 2aq is kept in a uniform electric field E, બરાબર. એક આકૃતિ દર્શાવી છે, આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. એક્સ એક્સિસની દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ E મૂકેલું છે, બરાબર. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ E આપેલું છે અને ડાયપોલને ઓરિજિન ઉપર મૂકેલી છે, બરાબર. The origin O of coordinate system coincide with the center of the dipole, બરાબર. ડાયપોલનું સેન્ટર અને ઓરિજિન એકબીજા ઉપર કોઇન્સિડન્ટ થાય છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ is in positive x axis. Suppose at any instant the angle between P and E is theta, બરાબર. ડાયપોલ આ માઇનસ ચાર્જ છે, પ્લસ ચાર્જ છે, એટલે એની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોય, બરાબર. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે એ આ દિશામાં છે. તો આપણે એવું ધારીએ કે બંને વચ્ચે જે ખૂણો બને છે થીટા બને છે, કોઈ એટ અ ટાઈમ, કોઈ ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ એનો ખૂણો જે છે બંને વચ્ચે થીટા બને છે, બરાબર. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે અને પ્લસ ચાર્જ છે, એટલે આ પ્લસ ચાર્જને આ બાજુ ફોર્સ લાગશે, અને આ માઇનસ ચાર્જ છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં એને ફોર્સ લાગશે. એટલે આ બાજુ જવાની ટ્રાય કરશે, આ છે આ બાજુ જવાની ટ્રાય કરશે, બરાબર. ક્લિયર છે. એટલે તમારી જે ડાયપોલ હશે એ એક્સ એક્સિસમાં સ્થિર થવાની ટ્રાય કરે ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે, બરાબર. તો એ આપણે જોઈએ. ધી ફોર્સ ક્યુ ઈ એન્ડ માઇનસ ક્યુ આર એક્ટિંગ ઓન ધી પ્લસ ચાર્જ, અમે તમને કીધું એમ, બરાબર. આની ઉપર કેટલું ચાર્જ, આની ઉપર કેટલું ફોર્સ લાગતું હશે, બરાબર. આપણને ખ્યાલ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય ક્યુ, બરાબર. તો ફોર્સ કેટલું લાગતું હોય, ક્યુ ઇન્ટુ ઈ જેટલું, ઇઝ ઇક્વલ ટુ એફ થાય. તો ક્યુ જેટલો ચાર્જ હોય ને ઈ જેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો એની ઉપર ફોર્સ કેટલું લાગે, ક્યુ ઈ જેટલું, બરાબર. તો એ વસ્તુ અહીંયા સમજાવી છે, બરાબર. સો જે પ્લસ ક્યુ છે એ ચાર્જ ઉપર કેટલું ફોર્સ લાગતું હશે, ક્યુ ઈ જેટલું, ને માઇનસ ઉપર માઇનસ ક્યુ ઈ જેટલું, બરાબર. ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે છે. Charges respectively. These forces are equivalent in opposite direction. The resultant force being zero, keeping the dipole in translation equilibrium. બરાબર. ટ્રાન્સલેશનલ ઇક્વિલિબ્રિયમની અંદર આપણે એને સમજીએ તો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ એક રેખાસ્થ નથી, બરાબર. જો એક્ઝેક્ટ ઓપોઝિટ હોય તો ડાયપોલ છે એ એકબીજાને કેન્સલ આઉટ કરે, બટ આ જે રોટેશનલ ઇક્વિલિબ્રિયમમાં હશે, બરાબર. કેમ કે આખી આ ડાયપોલ છે એની ઓપોઝિટમાં છે, બરાબર. એટલે એ ડાયપોલ છે એ રોટેશનમાં આવી શકે આ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે. બટ ધ ટુ ફોર્સીસ હેવ ડિફરન્ટ લાઇન ઓફ એક્શન, બરાબર. મેં તમને કીધું એમ લાઇન ઓફ એક્શન છે એની જુદી છે, એક રેખાસ્થ નથી. હેન્સ ડાયપોલ વિલ એક્સપિરિયન્સ અ ટોર્ક, એની ઉપર ટોર્ક લાગશે, બરાબર, બળ યુગ્મને કારણે. અ ટોર્ક એક્ટિંગ ઓન અ પ્લસ ક્યુ વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન ડ્યુ ટુ ધી ફોર્સ ક્યુ ઈ ઇઝ, જે પ્લસ ક્યુ પર કેટલું ટોર્ક લાગશે ઓરિજિનની સાપેક્ષે ગણીએ છીએ આપણે, બરાબર. અને એની ઉપર ફોર્સ છે ક્યુ ઈ જેટલું. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કીધું તો એમ, ડિસ્ટન્સ ઇન્ટુ ફોર્સ, બરાબર. ટોર્કનું સૂત્ર શું છે, ડિસ્ટન્સ ઇન્ટુ ડિસ્ટન્સ ક્રોસ ફોર્સ, બરાબર. એટલે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઓરિજિનથી ડિસ્ટન્સ એ ઇન્ટુ ક્યુ ઈ એનું ફોર્સ છે, બરાબર.
In similar way, torque acting on a minus q charge with respect to origin due to force minus qe is torque 2 is equal to minus a minus opposite direction માં છે એટલે એને માઇનસ એ લીધું અને ચાર્જ એ માઇનસ થયું એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે એ ક્રોસ ક્યુ થઈ ગયું બરાબર. Okay, here a and minus a are the position vector of plus q and minus q respectively. Positive position vector છે એટલે opposite sign લીધી છે. From the equation 12 and 13 the resultant torque acting on a dipole resultant કેટલું હશે બેનો સરવાળા જેટલું સુપરપોઝિશન થિયરમ બરાબર a ક્રોસ qe પ્લસ a ક્રોસ qe બેનો સરવાળો એટલે 2a a ક્રોસ qe બરાબર. તો 2aq ને શું કહેવાય p, તો p ઇન્ટુ e થઈ ગયું p ક્રોસ e બરાબર. આ સાદો ગુણાકાર નથી, સદિશ ગુણાકાર છે, ક્રોસ પ્રોડક્ટ છે. સો મેગ્નિટ્યુડ ઓફ ટોર્ક શું થાય, a ક્રોસ b હોય તો એને આપણે ab સાઇન થીટા કહીએ બરાબર. a ક્રોસ b ને ab સાઇન થીટા કહીએ તો આની વેલ્યુ કેટલી થાય, p ક્રોસ e છે તો p e સાઇન થીટા બરાબર. ધ ડિરેક્શન ઓફ ટોર્ક ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી paper going inside of it. The torque rotates the dipole in such a way that the angle theta reduce. In this case, dipole rotates in clockwise direction. When the dipole align itself along the direction of the electric field, theta is equal to 0, the torque becomes 0. This is the normal position of a dipole in electric field. If the dipole is to be rotated by the angle theta from this position, work is required to be done against the torque. This work is equal to the change in the potential energy of the dipole. બરાબર, સિમ્પલ વસ્તુ છે. યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં તમે મૂકો ડાયપોલને એટલે એ છે મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થવાની ટ્રાય કરે બરાબર. બટ ધારો કે તમે મૂકી ત્યારે એ થીટા એંગલે તમે મૂકી બરાબર, તો એ ઓટોમેટિકલી શું કરે, ક્લોકવાઇઝ ફરી જો એ બંને વચ્ચેનો થીટા કંઈક બનતો હોય બરાબર, એ ક્લોકવાઇઝ ફરીને થીટાને 0 કરી દે બરાબર. થીટાને 0 કરી દે એટલે સાઇન 0 0 થઈ ગયું એટલે ટોર્ક લાગતું બંધ થઈ જાય અને બાહ્ય ચુંબક ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાની ટ્રાય કરે બરાબર. તો યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો ડાયપોલ છે આવી રીતે બિહેવ કરે છે એની અંદર. ક્લિયર? સો આ થઈ ગયું બિહેવિયર ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ બરાબર. અને બીજા શબ્દોમાં તમે કહો તો જો આ ડાયપોલ છે એ આવી રીતે ગોઠવાઈ જાય તો આ ચાર્જ ઉપર જે લાગતું હોય ફોર્સ એ આ બાજુ લાગતું હોય ને આ બાજુ લાગતું હોય તો બંને એક રેખસ થઈ ગયા એટલે એકબીજાની એક્શનને કેન્સલ આઉટ કરી નાખે ફોર્સને બરાબર. અથવા તો થીટા 0 થઈ ગયો એટલે ટોર્ક પણ 0 થઈ જાય એમ પણ કહી શકો. ક્લિયર? હવે વાત કરીએ બિહેવિયર ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ ઇન નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર. નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બરાબર. અહીંયા એક આકૃતિ આપેલી છે, એક દાંતીઓ છે બરાબર, એના દાંતીને ઘસીને એની ઉપર ચાર્જ લાવવામાં આવે છે. તો અહીંયા એની જે પીક છે બરાબર, ત્યાં એક માઇનસ ક્યુ જેટલો ચાર્જ છે અને નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, પીસ ઓફ પેપર છે બરાબર. એનું એક એક્ઝામ્પલ લીધું છે. If the electric field is non-uniform, then intensity of electric field will be different at a different point. As a result, the electric field electric force acting on the positive charge and negative charge of the dipole will also different. શું કહે છે, જો યુનિફોર્મ નહીં હોય બરાબર તો અમુક જગ્યાએ વધારે ફોર્સ લાગતું હશે, અમુક જગ્યાએ ઓછું ફોર્સ હશે. ઓકે, એટલે અમુક જગ્યાએ ફોર્સ ઓછું હશે ને અમુક જગ્યાએ વધારે છે. એના કારણે શું થશે તો કે પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ ઉપર બંને ઉપર સેમ ફોર્સ લાગતું નહીં હોય બરાબર. એઝ અ રિઝલ્ટ ડાયપોલ એક્સપિરિયન્સ અ લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ઇન અ એડિશનલ એન્ડ રોટેશનલ. શું એના કારણે શું થશે તો કે જે એનું ડિસ્પ્લેસમેન્ટ છે લિનિયર પણ થશે અને રોટેશનલ પણ થશે. એક તો એ ગોળ ગોળે ફરશે અને જો ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે તો દૂર પણ જશે અથવા તો નજીક પણ આવશે. એટલે કે લિનિયર મોશન પણ થશે અને રોટેશનલ મોશન પણ થશે. This rotation of dipole continues only till the dipole align in the direction of the electric field. રોટેશનલ મોશન ક્યાં સુધી થશે
તો કંઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ્યાં સુધી અલાઇન ન થાય ત્યાં સુધી. બટ લિનિયર મોશન ઓફ અ ડાયપોલ વિલ કન્ટિન્યુ. અને એની રેખીય ડાયપોલ છે. આ સિમ્પલ એક મેગ્નેટનું તમે એક્ઝામ્પલ લ્યો કે ધારો કે અહીંયા એક મેગ્નેટ છે, બરાબર, આ એનો નોર્થ પોલ છે, અને અહીંયા હું અને આ રેન્ડમ એની મેગ્નેટિક લાઇન આવતી હોય, અને તમે અહીંયા બીજી એક ડાયપોલ અથવા તો બીજું એક મેગ્નેટ મૂકો તો શું થાય, બરાબર, એ આ ડાયરેક્શનમાં આપણે મૂક્યું તો એનું શું થાય, આનો સાઉથ પોલ છે એ આના ફિલ્ડમાં ગોઠવવાની ટ્રાય કરે, એટલે શું કરે, એ આ ડાયરેક્શનમાં હોય ત્યાંથી આમ સીધો થવાની ટ્રાય કરે, એટલે આવી રીતે ગોઠવાઈ જાય, બરાબર. તો આ એનું રોટેશનલ મોશન થયું. બટ પછી એની જે લિનિયર મોશન છે એ અલાઇન થઈ ગયું, એટલે પછી ફરશે નહીં, બટ આને એટ્રેક્ટ કરે છે, એટલે સીધું આની નજીક આવવાની ટ્રાય કરશે, બરાબર. સેમ એવી રીતે ડાયપોલ કામ કરે છે ઇલેક્ટ્રિક ફિલ્ડની સાથે. જેમ ચુંબક છે એ ચુંબકીય ક્ષેત્રમાં કામ કરે છે, એવી જ રીતે ડાયપોલ, ઇલેક્ટ્રિક ડાયપોલ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સેમ કાર્ય કરે છે, બરાબર. હવે કોમન એક્સપિરિયન્સ ઇઝ ધેટ વેન અ ડ્રાય કોમ ઇઝ રબ્ડ અગેન્સ્ટ ડ્રાય હેર, બરાબર. એક સાદું દાંતિયો લઈએ અને એને આપણા કોરા વાળમાં ઘસીએ અને પછી કાગળ પાસે લઈ જઈએ તો એ શું કરે, એટ્રેક્ટ્સ અ સ્મોલ પીસ ઓફ પેપર. હિયર ધ comb requires negative charge through friction, but the paper is not charged. Then why does paper attract by comb? બરાબર, એવું શું કામ થાય છે, જે પેપર છે એની ઉપર ચાર્જ નથી અને દાંતિયા ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય છે, બરાબર, આપણે ઘસવાથી, તો એની ઉપર શું કામ એટ્રેક્ટ થાય છે? ધ નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ધી ચાર્જ ઓન અ comb. Electric dipole is induced along the direction of non-uniform electric field in the small piece of paper. શું થાય છે, જે સ્મોલ પીસ ઓફ પેપર હોય, કાગળનો કટકો, એની અંદર ડાયપોલ ઇન્ડ્યુસ થાય, જે આ નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડના ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે, બરાબર. અને એ ડાયપોલ ઇન્ડ્યુસ થાય ને એના કારણે એની લિનિયર મોશન કન્ટિન્યુ, એટલે એ પેપર છે એ રોટેશન નહીં કરે, અથવા તો રોટેશન કરશે તો પહેલાં ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન થઈ જશે અને પછી એ દાંતિયા તરફ ગતિ કરશે, તો દાંતિયા સાથે ચોંટી જવાની ટ્રાય કરશે, બરાબર. વેન ચાર્જ કોમ ઇઝ brought near to the small piece of paper, this non-uniform electric field exert a net force of a small piece of paper and paper move in the direction of comb, બરાબર. અને એ કાગળ છે એ દાંતિયા તરફ ગતિ કરે છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું નોન યુનિફોર્મ ફિલ્ડની અંદર ડાયપોલની નું બિહેવિયર. યુનિફોર્મમાં જોયું, નોન યુનિફોર્મમાં જોયું. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની વાત કરી લઈએ અને એની કેરેક્ટરિસ્ટિકની વાત કરીએ, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર ધી pictorial representation of the electric field produced by the electric charge, બરાબર. Scientist Michael Faraday introduced the concept of electric field line and obtained important result of electric field. Faraday called this electric field to the lines as a line of electric force, બરાબર. શું કહે છે, હવે તમને ખ્યાલ છે કે જેમ ચુંબકીય ક્ષેત્ર હોય અને આપણે એક એક્સપેરિમેન્ટ આવતો હતો, બરાબર, કે એક પૂઠા ઉપર લોખંડનો ભૂકો નાખીને એક ગજ્જુ લોલક એની ઉપર મૂકી દઈએ, ગજ્જુ ચુંબક એની ઉપર મૂકી દઈએ, પછી પૂઠાને ખખડાવીએ તો જે લોખંડનો ભૂકો છે એ બધોય ચુંબકીય લાઇનમાં ગોઠવાઈ જાય, બરાબર. તો એને શું કહેવાય, એ જે લાઇન છે એની ઉપર એક્ઝેક્ટ ફોર્સ લાગતું હશે, જે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્સ છે એ લાઇન ઉપર લાગતું હશે, બરાબર. સેમ આની અંદર પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે અને એનો સેમ કોન્સેપ્ટ છે, બરાબર. બટ એ માઇકલ ફેરાડે ગોત્યું હતું, બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્રરેખા અને વિદ્યુત ક્ષેત્રરેખામાં થોડોક ફેર છે, એ આપણે જોઈએ. એની જે લાક્ષણિકતા છે એમાં આપણને ખ્યાલ પડશે. An electric field line is a curve drawn in an electric field in such a way that the tangent of the curve at any point is in the direction of the net electric field at that point. શું કહે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન શું છે, તો કંઈ એક પાથ, દોરેલો પાથ છે કે જ્યાં એ પર્ટિક્યુલર પોઈન્ટ પાસે જેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ડાયરેક્શનમાં એ પોઈન્ટ હોય, બરાબર, એવું છે. ધારો કે એક ડાયપોલ છે +Q અને -Q છે, બરાબર. બંને વચ્ચેનો ડિસ્ટન્સ 2a ફિક્સ છે. હવે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આવી રીતે દોરેલી છે. એનો મતલબ શું, તો કે આ P પોઈન્ટ પાસે
તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન માપો ને તો એ આની સાથે સ્પર્શકની દિશામાં હોય, બરાબર. એટ અ પોઈન્ટ તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ માપો તો એ આ સ્પર્શકની દિશામાં, પછી પી ડેશ પોઈન્ટ પાસે આવો તો એના ટેન્જન્ટ તરફ હોય, પી ડબલ ડેશ ઉપર આવો તો એ પણ ટેન્જન્ટ ઉપર હોય. એટલે એટ અ પોઈન્ટ એનો જે સ્પર્શક તમે દોરો એ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બરાબર. અને આને ફોર્સ લાઇન પણ કહેવાય, બરાબર. બળ રેખા, ચુંબકીય વિદ્યુત બળ રેખા પણ કહેવાય, બરાબર, કેમ કે આ રેખા ઉપર બળ લાગતું હોય છે. ક્લિયર? તો આ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનનો કોન્સેપ્ટ છે, બરાબર. In fact, an electric line of field is the path along which the positive charge would move in free to do so. બરાબર. એ લાઇન શું દેખાડે છે કે જો તમે કોઈ પોઝિટિવ ચાર્જને તમે છૂટો મૂકો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તો એ લાઇન ઉપર એ મોશન કરશે, બરાબર. એ લાઇન ઉપર એ ચાલશે. Now we consider an example of electric dipole to understand the method of drawing electric field lines. એક ડાયપોલનું એક્ઝામ્પલ લઈએ, બરાબર, કઈ રીતે એ લાઇન દોરવી એની માટે સમજવા માટે. We can use the equation of electric field to determine the intensity of electric field at a point, at any point, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડનું સૂત્ર પણ આપણને આવડે છે કોઈ પણ પોઈન્ટ પાસે. As shown in figure 2.9, draw a vector of electric field E1 at a point P according to magnitude and direction of electric field at that point. Now consider another point P dash, close the 2P and draw a vector of electric field E2 at that point according to its magnitude and direction. Similarly, draw a vector E3 at a point P double dash very close to P dash, same way of other vector of electric field. એટલે કે આ ડાયપોલ છે એની નજીકના કોઈ પણ પોઈન્ટ લ્યો અને ત્યાં તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈના સૂત્રની મદદથી એની ડાયરેક્શન અને એની વેલ્યુ ગોતો અને ત્યાં પોઈન્ટ કરો, બરાબર. P, P dash and P double dash, all these points are so close to each other at a continuous curve passes through the tail of this vector can be drawn. This curve represents the electric field line, બરાબર. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આવી રીતે દોરવામાં છે. આ જે પોઈન્ટ છે ખૂબ જ નજીક લેવામાં આવે પછી બધા પોઈન્ટને આમ તમે જોડી દો એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન બની જાય. Thus the curve on which the tangent draw at a different points like P, P dash, P double dash up to ક્યાંય સુધી તમે લઈ જાઓ and so on represent the direction of the electric field at a representative point is called the electric field line, બરાબર. આ દરેક પોઈન્ટ પાસે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ વેક્ટર છે એ પોઈન્ટ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન દેખાડે છે. ક્લિયર? કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આ પણ જોઈ લઈએ, સિમ્પલ છે. એની લાક્ષણિકતાઓ છે, બરાબર. જેમ ચુંબકીય રેખાઓની લાક્ષણિકતાઓ છે સેમ આની પણ લાક્ષણિકતાઓ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન સ્ટાર્ટ ફ્રોમ પોઝિટિવ ચાર્જ એન્ડ એન્ડ ટુ ધી નેગેટિવ ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે પોઝિટિવ ચાર્જમાંથી નીકળે છે અને નેગેટિવ ચાર્જમાં પૂરી થાય છે, એની એક લાક્ષણિકતા. The tangent draw at any point of electric field line shows the direction of electric field at that point. વિદ્યુત ક્ષેત્ર રેખા ઉપર સ્પર્શક દોરવામાં આવે, કોઈ પણ પોઈન્ટ પાસે સ્પર્શક દોરવામાં આવે તો એ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશાનું મૂલ્ય આપે છે સ્પર્શક, બરાબર. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એનું મૂલ્ય આપે છે. ટુ ફિલ્ડ લાઇન્સ નેવર ક્રોસ ઇચ અધર. આ એક અગત્યની ઓલી છે, બરાબર, એની લાક્ષણિકતા કે બે ફિલ્ડ લાઇન હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કોઈ દી એકબીજાને ક્રોસ ન કરે, એકબીજાને છેદે નહીં. ઇફ ટુ લાઇન્સ intersect at a point, two tangent can be drawn, બરાબર. જો એવું થાય તો શું થાય તો કે બે સ્પર્શક, ધારો કે એક ફિલ્ડ લાઇન આ છે, એક ફિલ્ડ લાઇન આ છે અને બે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે તો શું થાય, પી પોઈન્ટ પાસે બે તમે સ્પર્શક દોરી શકો, બરાબર. એક આ લાઇન માટે, એક આ લાઇન માટે. અને કોઈ એક પોઈન્ટ પાસે બે ડાયરેક્શન હોય એવું પોસિબલ નથી, એટલે કોઈ દી એકબીજાને છેદે નહીં, બરાબર. ટુ ટેન્જન્ટ કેન બી ડ્રોન એટ ધેટ પોઈન્ટ indicating two direction of electric field at that point which is not possible, બરાબર. મેં તમને કીધું એમ એ પોસિબલ નથી. અને હજી એક લાક્ષણિકતા છે કે તમે જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે હોય ત્યાંથી ઓછા ઇલેક્ટ્રિક ફિલ્ડ તરફ દૂર જાય, બરાબર.
ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઓફ સ્ટેશનરી ઇલેક્ટ્રિક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ડુ નોટ ફોર્મ ક્લોઝ લૂપ. બરાબર, બંધ ગાળા રચતી નથી. બરાબર, એનો કોઈ બંધ ગાળો હોતો નથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એ બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્રની ફિલ્ડ લાઇન છે એ બંધ ગાળો રચે છે. બરાબર, ધ સેપરેશન ઓફ નેબરિંગ field line is a region at electric field indicate the strength of the electric field in that region. એટલે કે બે ફિલ્ડ લાઇન હોય, બે વિદ્યુત ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર જેટલું ઓછું હશે એટલું એનું ફિલ્ડ સ્ટ્રોંગ હશે. બરાબર, જેટલું અંતર વધારે છે એટલું એનું ફિલ્ડ વીક હશે. એટલે એ શું દેખાડે છે? ફિલ્ડની સ્ટ્રેન્થ દેખાડે છે. બરાબર, ઇન પ્રેક્ટિસ ધ નંબર ઓફ ધ ફિલ્ડ લાઇન્સ are so restricted that the number of field lines passing through unit cross-section area about a point kept perpendicular to the electric field lines is proportional to the intensity of the electric field at a point P. If the field lines are close to each other, the electric field in that region is respectively strong. If the field lines are far apart, the field is weak in that region. બરાબર, આ ફિગરમાં તમે જોઈ શકો છો, કોઈ એક લંબ પૃષ્ઠ ધારી લ્યો અને જો એમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે વધારે હોય તો ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે એવું કહેવાય. અને પછી કોઈ એક બીજી જગ્યાએ તમે લઈ લો અને જો એમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે ઓછી પાસ થતી હોય તો ત્યાં એની કમ્પેરિઝનમાં ઓછું વિદ્યુત ક્ષેત્ર છે એવું કહેવાય. બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું છે એવું કહેવાય. અને અમુક છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન ઓફ સમ સિસ્ટમ, અમુક સિસ્ટમના ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન આપેલી છે. પોઝિટિવ ચાર્જ હોય તો હું રેડિયલી આઉટવર્ડ્સ હોય, નેગેટિવ ચાર્જ માટે રેડિયલી ઇનવર્ડ્સ હોય, ડાયપોલ માટે પોઝિટિવ ટુ નેગેટિવ. બરાબર, લાઇન નીકળે પોઝિટિવમાંથી એન્ડ થાય નેગેટિવમાંથી, પોઝિટિવ ટુ નેગેટિવ આવી રીતે નીકળતી હોય. અને એની ડાયરેક્શન હોય પાછી નેગેટિવ ટુ પોઝિટિવ. બરાબર, જે ડાયપોલ મોમેન્ટ છે એની. અને જો બે પોઝિટિવ અથવા તો બે નેગેટિવ ચાર્જ તમે નજીક લાવો, એની ડાયપોલ બનાવો, તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવું હોય, એકબીજાને ઓપોઝ કરે અને એકબીજાને ઇન્ટરસેક્ટ કરે નહીં, છેદે નહીં. ક્લિયર? ફોર ધ ફિગર 2.11 it is clear that the point P1 electric field is respectively strong than electric field at a point P2. બરાબર, આની ઉપરથી કહે છે કે તમને ખ્યાલ છે કે પોઈન્ટ P1 પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે છે અને પોઈન્ટ P2 પાસે ઓછું છે. શું કામ? કેમ કે અહીંયા વધારે લાઇન પાસ થાય છે, અહીંયા ઓછી લાઇન પાસ થાય છે. છેલ્લી લાક્ષણિકતા, ફિલ્ડ લાઇન ઓફ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આર મ્યુચ્યુઅલી પેરેલલ એટ ઇક્વિડિસ્ટન્સ. બરાબર, ફિલ્ડ લાઇન્સ ઓફ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે જે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એની ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. બરાબર, પેરેલલ ટુ ઈચ અધર એટલે કે એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય તો જ એને યુનિફોર્મ કહેવાય. Note, the electric field line are geometrically representation of electric field and are not real, but electric field is real. બરાબર, શું કહે છે? જે લાઇન છે એ રિયાલિટી નથી, બટ એને સમજવા માટે દોરવામાં આવે છે, જે કે ભાઈ આ લાઇન ઉપર ફોર્સ લાગશે. લાઇન છે એ રિયલ નથી, પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ રિયાલિટી છે. બરાબર, ફિગર 2.12 shows the electric field line of some system of charge. Here the field lines are drawn in plane but actually they are in the 3-dimensional. બરાબર, આ જે છે એ પ્લેનમાં 2Dમાં દેખાડેલું છે, બટ ખરેખર આ છે 3Dમાં હોય. બરાબર, એટલે આખું 3-dimensional હોય છે. ક્લિયર? હવે ઇલેક્ટ્રિક ફ્લક્સ છે બટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.